નમસ્તે, હું હિંગોર અબ્દુલ્લા મ્યુઝ હાઈસ્કૂલ ભુજના ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીનું પ્રથમ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં ની સમજૂતી મેળવશું. અખિલ બ્રહ્માંડમાં એનો સાહિત્ય પ્રકાર છે પદ અને કવિ છે નરસિંહ મહેતા. તો સૌથી પહેલાં આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ. તેમનો સમય છે એ 15મું શતક કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિતાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. જુદણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમ કે ભોળી રે ભરવારણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા વગેરે. હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાનો વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે કે એકમ સત્ત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એ જ રીતે આ પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રકટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગડબડ તરીકે ઓળખાવી નાસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા જ, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય અને સ્મરણીય કૃતિ છે. તો આ નરસિંહના જે પદો છે એને આપણે એક એક કરતા સમજતા જઈએ. તો પ્રથમ પદમાં નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. અખિલ એટલે કે આખું, સમસ્ત, સમગ્ર, બ્રહ્માંડ એટલે કે વિશ્વ. આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં કવિ કહે છે તું એક જ શ્રી હરિ, તું ઈશ્વર તું એક જ છે. જુજવે રૂપે અનંત ભાસે, જુજવે રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે, અનંત જેનો કોઈ અંત નથી, ભાસે એટલે કે આભાસ થવું, ભાસ થવું, દેખાવું. તો કહે છે કે જુજવે રૂપે અનંત ભાસે, જુદા જુદા સ્વરૂપે તું દેખાય છે. કોણ દેખાય છે? તો કે એ ઈશ્વર તું દેખાય છે. કવિ કહે છે કે અખિલ બ્રહ્માંડ, આખા વિશ્વમાં એ શ્રી હરિ, એ ભગવાન, એ ઈશ્વર તું એક જ છો, પણ કહે છે કે લોકોને તું જુદા જુદા સ્વરૂપે દેખાય છે. આગળ કહે છે કે દેહમાં દેવ તું, કે શરીરમાં, દેહમાં તું દેવ રૂપે છો. તત્વમાં તેજ તું, તત્વ પંચભૂત જેને કહેવાય છે, 5 તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ જે 5 તત્વો છે એમાં કવિ કહે છે ઈશ્વર તું તેજ સમાન છો. અને શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે,
કે શૂન્યમાં શબ્દરૂપી તું રહ્યો છે. હે ઈશ્વર, તું સમગ્ર સૃષ્ટિમાં તું એક જ છો અને દરેક જગ્યાએ વાસ કરે છે, પણ લોકોને અલગ અલગ સ્વરૂપે તું દેખાય છે. આગળના પદમાં કવિ કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર હે ઈશ્વર, કવિ કહે છે કે પવન તું છો, પાણી પણ તું છો, અને આ ધરતી ભૂમિ પણ તું છો. તું જ આ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે, કે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, કે તું જ પવન છો, તું જ પાણી છો, અને તું જ ધરતી જમીન ભૂમિ છો. હે ભૂધરા એટલે કે હે ભૂમિને ધારણ કરનાર ઈશ્વર, ને તું જ કહે છે કે વૃક્ષ થઈ અને આકાશમાં વૃક્ષ થઈને તું ખીલી રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, આમ હરિએ ઈશ્વરે જ કહે છે કે અનેક પ્રકારના રસને માણવા માટે આ વિવિધ રચના કરી છે. એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો છે, કે શિવ થકી જીવ થયો એ જ આશે એટલે કે આશાએ, એ જ આશાએ કહે છે કે તે ઈશ્વર છે એ શિવમાંથી જીવ થયો છે. આગળ ત્રીજા પદમાં કહે છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. વેદ જે આર્યોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદ છે ને, કહે છે વેદ પણ એમ જ કહે છે. શ્રુતિ એટલે કે જે સાંભળી શ્રવણ દ્વારા જે જ્ઞાન મળ્યું છે એને કહેવાય છે કે શ્રુતિ, અને સ્મૃતિ એટલે વેદ પછીના જે ધાર્મિક ગ્રંથો છે. તો કહે છે કે વેદ પણ એમ જ કહે છે, અને શ્રવણ દ્વારા જે પ્રાપ્ત જ્ઞાન એ પણ એમ જ કહે છે, અને સ્મૃતિ જે વેદ પછીના ધર્મશાસ્ત્રો છે, ધર્મગ્રંથો છે, આ બધું એક જ શાખ એટલે કે બધામાં એક જ વાતને સાથ આપે છે, સહકાર આપે છે, સંમત થાય છે. શું કહે છે? તો કહે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, કે આ બધા વેદ કે ધાર્મિક ગ્રંથો છે, આ બધું એક જ કહે છે કે ભાઈ ઈશ્વર આ જગતમાં એક જ છે, એની બધાની વાત એક જ છે. અને એને સમજાવતા અહીંયા સુંદર દ્રષ્ટાંત કવિ આપ્યું છે કનકનું. કનક એટલે કે સોનું, કે કનક અને કુંડળ વિશેનો ભેદ, કે કનક છે એક સોનું છે, સોનાને કનક કહેવાય છે. સુવર્ણ છે, સોનાના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે, તો કનક છે એ પણ એક સોનાનો સમાનાર્થી શબ્દ છે. કહે છે કનક અને કુંડળ જે એક કાનમાં પહેરવાનું એક ઘરેણું કે જે સોનામાંથી બને છે. તો કહે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. કહે છે જેવી રીતે સોના અને સોનાથી બનાવેલો કુંડળ એટલે કે એક ઘરેણું છે, એમાં કાંઈ ભેદ નથી હોતું, કેમ કે બંનેમાં સોનું છે, પણ ક્યાંક બંનેના નામ અલગ અલગ છે. કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, આગળ સમજાવતા કહે છે કે જ્યારે કનક સુવર્ણ સોનું છે એક જ છે, કુંડળ એ પણ સોનાનું જ ઘરેણું છે, પણ આ બેમાં ભેદ નથી હોતું. પણ જ્યારે સોનામાંથી જ્યારે અનેક ઘરેણાં બને છે, અને એ ઘરેણાં જ્યારે આપણે જુદા જુદા નામ નાખીએ છીએ, ક્યારે કે જ્યારે કે એક સોનું છે, એક તત્વ છે, એમાંથી જ્યારે અલગ પાડી એને ટુકડાને અલગ પાડી અને એમાંથી જ્યારે આપણે અલગ અલગ પ્રકારના ઘરેણાં બનાવીએ છીએ, ત્યારે એ જ સોનામાંથી ક્યાંક કુંડળ બને છે, ક્યાંક હાર બને છે, ક્યાંક બીજું કોઈ ઘરેણું બને છે. તો ત્યારે એના અલગ અલગ આપણે નામ પાડીએ છીએ, પણ અંતે તો હેમનું હેમ હોય, પણ અંતે તો બધું શું છે? સોનું જ છે. ભલે કદાચ એના નામ અલગ છે, પણ અંતે તો સોનું જ છે. એવી જ રીતે કવિ કહે છે કે આ સૃષ્ટિ ઉપર જે આ તત્વ છે, આખા જગતને ચલાવે છે, કોઈક આ શક્તિ છે, એ છે તો એક જ, પણ બધા લોકો એને અલગ અલગ પોતાની રીતે એને નામ આપ્યું છે. કોઈક રામ કહે છે, કોઈક રહીમ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈક ઈસુ ખ્રિસ્ત કહે છે,
પણ અંતે તો કવિ કહે છે કે એ ઈશ્વર હરિ એ ભગવાન તો એક જ છો, માત્ર અને તારા નામ જ અલગ છે. જેવી રીતે કનક અને કુંડળમાં ભેદ નથી, એવી જ રીતે કહે છે કે ભક્ત અને ઈશ્વરમાં કાંઈ ભેદ નથી. ઈશ્વર આ જગતને ચલાવવાળો એક જ છે, માત્ર એના નામ જુદા જુદા છે અને એને માનવાવાળા લોકો જુદા જુદા છે, પણ અંતે તો એકનો એક છે. આગળના પદમાં કવિ કહે છે કે ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. કવિ કહે છે કે અહીંયા ગ્રંથને સમજવામાં આપણે ગડબડ કરી છે, કે જે આપણા ગ્રંથો લખાયા છે એને સમજવામાં ક્યાંક આપણે ગડબડ કરી છે, એને ગેરસમજ ઊભી થઈ છે. આપણે એની સાચી વાત સમજી નથી, અથવા તો ક્યાંક એ આપણને સાચી વાત સમજાવી શકી નથી. કે ગ્રંથે ગડબડ કરી, વાત ન કરી ખરી. કે અહીંયા કવિ કહે છે કે ગ્રંથે જ ક્યાંક ગેરસમજ ઊભી કરી છે. આ ધાર્મિક ગ્રંથોએ જ કહે છે ક્યાંક ગેરસમજ ઊભી કરી છે, અને એણે સાચી વાત, જે ખરી સાચી વાત હતી એ એણે કરી નથી. જેને જે ગમે તેને પૂછે, કે જેને જે ગમે છે એને એ પૂજે છે, મન વચન કર્મથી આપ માની લે. કે મન વચન અને કર્મથી જેને જે ગમે છે પોતાને, એને જ એ પોતે સાચું માની બેસે છે, અને તે જ સત્ય છે એમ એ માને છે. એ મનમાં એમ જ માને છે કે પોતાના મન વચન અને કર્મને જે ગમે છે એને જ એ ઈશ્વરને પોતાને સાચું માની બેસે ને એમ કહે છે કે એ જ સાચું છે, બીજું ખોટું છે. તો એ ક્યાંક ધર્મગ્રંથોએ પણ ક્યાંક કવિ કહે છે કે ગડબડ કરી, કે સાચી વાત જે સત્ય હતું કે એક જ છે, ઈશ્વર એક જ છે, માત્ર એના રૂપ જુદા જુદા છે, પણ એમાં ક્યાંક ધાર્મિક ગ્રંથોએ સાચી વાત નથી કરી, અને એના કારણે જે પોતાના મન વચન અને કર્મથી જેને જે ફાવે છે એને જ એ પૂજે છે, અને એને જ એ સાચું માની બેસે છે. પણ ખરેખર એવું નથી હોતું. ઈશ્વર એક જ છે. અને છેલ્લા પદમાં કવિ કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મંતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રકટ થશે. કવિ કહે છે કે વૃક્ષમાં તું બીજ સમાન છો, અને બીજમાં તું વૃક્ષ સમાન છો. હે ઈશ્વર, તું વૃક્ષમાં બીજ છો અને બીજમાં તું એમ જ કહે છે કે તું વૃક્ષ સમાન છો. પણ એમાં હું જોઉં છું તો એક પટંતરો. શું છે પટંતરો? એટલે કહે છે કે આવરણ, એક અંતરપટ, એક જુદાઈ, ક્યાંક પડદો છે. કે જોઉં પટંતરો એ જ પાસે, કે આમ જોવા જઈએ તો તું જ કહે છે કે વૃક્ષમાં બીજ છો અને બીજમાં વૃક્ષ છો, પણ ક્યાંક એમાં આવરણ છે. હવે આવરણ ક્યારે દૂર થાય? તો નરસિંહ છેલ્લે કહે છે કે એવી જ રીતે ભક્ત અને ઈશ્વર વચ્ચેનું જે આવરણ છે, જેવી રીતે કહે છે કે જેમ એક વૃક્ષમાં બીજ સમાયેલું છે, એવી જ રીતે એક નાનકડા બીજમાં એક વિશાળ વૃક્ષ સમાયેલું છે. એવી જ રીતે ઈશ્વર અને ભક્તનો સંબંધ પણ એવું જ છે, પણ ક્યાંક એ પડદો છે એ દેખાતું નથી. એ ક્યારે દૂર થાય? તો ત્યારે કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિ આપણને ક્યારે થાય? તો નરસિંહ એને સમજાવતા કહે છે કે એ ક્યારે પ્રાપ્ત થશે? તો કહે છે કે ભણે નરસિંહો, એટલે કે કહે નરસિંહો. નરસિંહ મહેતા કહે છે કે એ મન તણી શોધના, એ ઈશ્વર આપણે ક્યારે પ્રાપ્ત થશે? તો કહે છે કે એ મન તણી શોધના, મનની શુદ્ધિથી, જ્યારે આપણે મનથી, પ્રેમથી, દિલથી આપણે જ્યારે એની શોધ કરશું. કોની શોધ? કે ઈશ્વરને પ્રાપ્ત કરવાની, સત્યને પ્રાપ્ત કરવાની શોધ. એ ક્યારે થાય? તો કહે છે પ્રીત કરો. ઈશ્વરને આપણને પ્રેમ કરવો પડશે, એ ઈશ્વરને આપણે ભક્તિ કરવી પડશે, પરમાત્મા સાથે પ્રીત કરવી પડશે. જ્યારે આપણે એ પ્રીતથી, પ્રેમથી પરમાત્માની ભક્તિ કરશું, એની શોધ કરશું, એ મનની શુદ્ધિથી જ્યારે આપણે એની શોધ કરશું,
ત્યારે કહે છે કે પ્રેમથી એ પ્રકટ થશે. ઈશ્વર એ તમારી સામે પ્રેમથી પ્રકટ થશે. સત્ય છે એ તમારી સામે ત્યારે સામે આવશે કે જ્યારે આપણે એને પ્રેમથી શોધ કરશું, પ્રીતથી શોધ કરશું અને મનની શુદ્ધિથી જ્યારે શોધ કરશું ત્યારે ખુદ ઈશ્વર છે એ પ્રેમથી પ્રકટ થશે. આમ દરેક પદમાં કવિએ એક જ વાત કહી છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ જગતમાં નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર તો એક જ છો, જુજવે રૂપે અનંત ભાસે. માત્ર તારા જુદા જુદા રૂપો છે એના કારણે તો બીજાને બધાને અલગ અલગ દેખાય છે. તો આજે આપણે અખિલ બ્રહ્માંડ કાવ્યની સમજૂતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આ જ કાવ્યમાંથી કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે એના વિશે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરશું. ધન્યવાદ.